તો બધાને ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો? આપણા વ્લોગ જોતા મજામાં જ હોય. આજે છે ચેલેન્જ પૂરો કરવાનો પહેલો દિવસ. આજે પહેલો દિવસ છે. આપણે સુરતથી દ્વારકા લઈને જવાનું છે. સવારમાં તમારો ભાઈ ઉઠી ગયો છે. આજે 4 વાગ્યાનો ઉઠ્યો તો 4 પહેલાં ઉઠી ગયો હતો. એમ તો રેડી થઈ ગયો, બ્રેક 4 થઈ ગયું છે. પહેલાં આપણે બહાર જઈએ પછી વાત કરવી. બધા કૂદતા છે અત્યારે બધા. તો ચલો મિત્રો, સવારમાં તમારા ભાઈ પહેલી લિફ્ટ તમારા પોતાની જ લઈ લીધી છે ભાઈ, સમજાણો ને. અત્યારે આપણે બીજાને લિફ્ટ દેવાની છે. આપણે પહેલી લિફ્ટ જ આપણે લઈ લીધી. સવારમાં જો આવ્યા તો આપણે હાલે દોસ્તારને લેવા જવાનું છે. કયો દોસ્તારી હું તમને બતાવું, વિચાર કરો એ કેટલો સવારમાં જાગે. જોયું ને ગાઈસ, આ માણસ હે ભલે સ્ટોલ રાખતો હોય. હવે પતંગ લઈ આવજો અહીંયા, તો મને કે નહીં, સમજાણો. કઈ જગ્યાએ ભાઈ? કલેજા KBC 4 ભાઈ લઈ આવજો તમે. અત્યારમાં આવી ગયો છે 4:45 થઈ છે. મારી હારો ઉઠો છે. એવું હોય ભાઈ બધું, એને દોસ્તાર કહેવાય. તો ચલો અત્યારે આપણે પહેલાં કરમનાથ જવાનું છે. ત્યાં ઓલો હેત ને એ બધા આવે છે. તો ચલો પહેલાં કરમનાથ જાવ. તો મિત્રો, તમારો આવી ગયો છે અત્યારમાં કરમનાથ મહાદેવના દર્શન કરવા. કેમ કે આજે છે સોમવાર, તો આપણી યાત્રા ચાલુ થાય એની પહેલાં આપણે થોડાક ભગવાનના દર્શન બીજા કરી લેવા પડે. તો મહાદેવના દર્શન કરવાના છે. હજી આપણે ધલોડી જવાનું છે, ત્યાં દર્શન કરવાના છે. પછી આપણે રાજ હોટલથી ચેલેન્જ ચાલુ કરવાનો છે. એટલે અત્યારમાં આપણે પવન હોય છે ગજબનો અહીંથી, કેમ કે તાપી પાણી એટલે એ ઠંડુ હોય. ત્યાં નાવાનું કીધું તો ન નાય કાંઈ વાંધો નહીં. અત્યારે હેત ને એ બધા આવે છે, એને દોસ્તારોની. અમે વહેલા પગી ગયા છીએ. હવે એ આવે પછી તમને બતાવું. તો ચલો વ્લોગમાં. અત્યારમાં એના બધા દોસ્તારો બધા આવી જશે. ધજાઓ લઈ લે, આમ જો ઓટી નો ભાઈ. બધા અત્યારે યત્ના કરે, ગાડી મૂકવા જ આવી છે એની. ઠંડી જો બાકી ભૂક્કા કાઢી નાખે એવી ભૂક્કા. હાલો આગળ જાય. જોઈ લો ભાઈ, જોઈ લો ફૂલ બાકાજી ગયો ધજા લઈને. કોઈની જગત ફૂલ કાળા રસ્તે જ આવી છે ભાઈ, કાળા રસ્તે. જોઈ લો ભાઈ બધા, હો રમરમાટી બોલાવે ભાઈ. આમ જો આગળ 2 જણા વાય, બધા કેટલી 3-4 ગાડીઓ છે. અવાજ નહીં આવે એ વાત અલગ છે અત્યારમાં. તો મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે તલોડી દર્શન કરવા. હનુમાન દાદાના ઉપર લઈ લીધું છે. હાલો તમને દર્શન કરાવો. હનુમાન દાદાના દર્શન કરી લો. તમે દર્શન કરી લો. તો મિત્રો, આપણે અત્યારે રાજ હોટલ આવી ગયા છીએ. શરદી થઈ ગઈ છે અત્યારે, કાંઈ વાંધો નહીં. તો આ બધા ઊભા છે. હવે એ બધા જાય છે ને અમે બે આમ જાવી છે લેફ્ટ લઈને. તો કાંઈ નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો. તો ભાઈ અમે બે ભાઈઓ જો આણે ધજા લઈ લીધી છે, આપણે બોર્ડ લઈ લીધું છે ભાઈ. તો પહેલી લિફ્ટ ગોતવાની છે આપણે. જોઈ હવે થોડાક હાલીને જાવે ને, ઠંડી અમતી છે, થોડાક હાલા જ આવી. તો જોઈ પહેલી લિફ્ટ મળે છે અમને. ફાઇનલ એક લિફ્ટ મળી ગઈ હતી. 2 વ્હીલ વાળા ભાઈ હતા. કોક ક્યાં લગી મૂકો કીમ લગી ભાઈ મૂકી ગયા છે. હવે અહીંથી બીજી લિફ્ટ ગોતવાની છે. દ્વારકાધીશ પાસે જઈને તો રહેવાનું જ છે. હવે બીજી લિફ્ટ ગોતવાની છે. અત્યારે અમે બે ઊભા હતા ને, એક રિક્ષાવાળા કાકા આવ્યા. એ રિક્ષાવાળા કાકા એમ કીધું કે ભાઈ એનું ઘર આયા જ હતું. એટલે એ લોકો એ મૂકવા તો હોય કે અમે હું ન આવ્યો, આયા જ એનું ઘર હતું. પણ એ કાકાએ ખાલી એટલું કીધું ભાઈ તમારી મનોકામના પૂરી થઈ જાય. આશ્વાસન સારું આપ્યું. પણ કાકા જરીક એવું છે કે આ જે રસ્તો છે ને એ આમ ફાટે છે ને, આ એક સીધો જાય છે, પછી આવડો એક મેન થઈ જાય છે. એટલે જોઈ ક્યાં લગી મળે છે આગળ. તો મિત્રો, અમે 1 કલાકથી ઊભા હતા. હવે એક કાકા મળી જશે. એ કાકા ઠેઠ રાજકોટ લગી જાય છે. એ કાકા રાજકોટના જ છે. એ કાકા આપણને લિફ્ટ આપી છે, કાંઈ વાંધો નહીં. તો હવે આગળ જ આવી 1.5 કલાક. બે કલાક ડ્રાઈવ કરી ગાડી. એટલે ભાઈ અત્યારે આપણે ટોલ નાખવું હતું તો પછી ટોયલેટ કરવા ઊભા રહી ગયા. હજી તો રાજકોટ હવે અહીંથી જવાનું છે.
પાછા ઉતરાશી હવે કે એ ભાઈને જરીક એક શ્રીફળ વધારવાનું હતું માતાજીનું. તો આ રોડ ઉપર મંદિર છે ઉતરાશી. હજી આપણે જવાનું છે આગળ. હજી રાજકોટ થોડુંક બાકી છે હવે. બાકી જોવો ભાઈ આપણે વ્લોગ બનાવે છે ભાઈ. હવે આપણે આગળ જાવીએ હજી. હવે આપણે આવી ગયા છીએ અત્યારે કયો છે અશોક લેલનના શોરૂમે આવી ગયા છે ભાઈ. શોરૂમ એકચ્યુઅલીમાં લિફ્ટ લઈને જવાનું છે ને, ટ્રક બક નહીં મળતા, ડાયરેક્ટ નવો ઉતારવાનું છે. આટો મારવા આવ્યા છીએ, જોવા ખાલી કેવું બધું. તો મિત્રો ફાઇનલી આપણે રાજકોટ ઉતરી ગયા હતા. હવે ત્રીજી લિફ્ટ મળી ગઈ છે આપણને ટ્રકની. એ ક્યાં લગી છે ભાઈ? ખાવડી લગી છે, જામનગર ખાવડી લગી છે. એટલે હજી 2 કલાક ટ્રકમાં બેહવાનું છે. આ ભાઈને ક્યારનું ટ્રકમાં બેહવું હતું ભાઈ, હજભાઈને ગરમી બહુ છે એટલે ભાઈ કે આપણે ટ્રકમાં બેહવું છે. મેં કીધું બેહાડ દેવી. આપણે અશોક લેલનના ટ્રકમાં બેસી ગયા છીએ ભાઈ. અત્યારે ડીઝલ ભરવા જાય છે ટ્રક, રિલાયન્સ છે. તો હવે આપણે ત્યાં લગી જવાનું છે. બાકી લોગમાં બનાવ્યો અમે જેવું ધાર્યું હતું, પણ એવું ન છું. થોડુંક અલગ છું, પણ જે થાય હારા હાટું જ થાય. કેમ કે અમને આવડી મોટી લિફ્ટ મળી ગઈ સુરત થી તે રાજકોટ લગી, હવે અહીંથી તે જામનગર લગી, એટલે સારું જ કહેવાય. પણ ત્યાં અમે કલાક જેવું ઉભા રહ્યા હતા, પણ કાંઈ નહીં. હવે જરીક નાસ્તા પાણી કરવી. હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. હજી સબસ્ક્રાઇબ ન કર્યો હોય સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. હાલો ભાઈ 2-3 વાગી ગયા છે. હવે આપણે જરીક થેપલા લાવ્યા હતા ભાઈ, થેપલા નથાણું. હવે આપણે જમી લઈએ થોડું ઘણું, પછી એવું લાગશે તો રસ્તા થેપલા પેપલા ખાઈ લીધા હતા. હજી સોડા બોડા પીવી હતી, બડીકા સ્પેશિયલ આવડી આટું ટ્રકને આયા. હોટલે અમારે સ્પેશિયલ રખાવરાવી પડી અમારી સાથે, સ્પેશિયલ ગેસ્ટ. મોટો ધોઈ નાખ્યો છે ભાઈ. જો કાળો છે, વાંધો નહીં, જમાનો કાળાનો જ છે. એટલે હવે સોડા બોડા પીવી, આપણે અંકલને ચા બાપ આવી. તો ચલો હાલો ભાઈ, આપણે બડીકા લઈ લેવી છે. હજી આ કાકાની આપણે ચા બને છે. તો હાલો પેલા હજી આપણે લઈ લેવી. 130 ભાઈ બરાબર નાસ્તા પાણી થઈ ગયા, સોડા બોડા પી લીધી છે. આપણે પડીકા લઈ લીધા થોડા ઘણા. અરે હવે નીકળી જાવી અહીંથી. હજી કલાક છે જામનગર થી જોઈ હવે શું કરવી. ચલો એક વસ્તુ ને વાળો હાટું બધી ગાડીઓ આમ જોવો ખાલી જોડું. અત્યારે અમને એ ટ્રક વાળા ભાઈ જ્યાં લગી આવતા ત્યાં લગી અમને લઈ આવ્યા. એ ભાઈ ગાડી વોશ કરાવે છે. અમારે હવે થોડુંક અહીંથી આગળ જવાનું છે.